ગુજરાતની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું કે જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે। રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતના સંસ્કૃત વિદ્વાન ડોક્ટર વસંત પરીખને શ્રીમતી सरस्वतीबेन जयंतीलाल भट्ट संस्कृति विद्वान 2025 पुरस्कार और शोधार्थी निकुल शांतिलाल शीलू ने शोध विभूषणम पुरस्कार 2025 एनायत करवामां आव्यो छे। आ अवसरे उच्च शिक्षण मंत्री ऋषिकेश भाई पटेलनो शुभेच्छा संदेश वांचीने संभळाववामां आव्यो। कुल 766 डिग्री प्रमाणपत्रों विद्यार्थीओने एनायत करवामां आव्या हता। मैं अहींया आचार्य कक्षा करेलुं छे अने आचार्यना 2 वर्ष होय छे। संस्कृतनी उपासना तो एटला माटे पहेलुं तो उद्देश्य ई छे के संस्कृत थी संस्कार संस्कृत थी आपणा जीवनमां संस्कारनुं सिंचन थाय छे। पहेलो उद्देश्य तो ते मारो ते ज छे के संस्कृत थी संस्कारोनुं सिंचन थाय अने संस्कारोथी समाजनुं सारुं निर्माण थाय। आजना दरेक व्यक्ति आ विषयमां रुचि दाखवे एवुं जरूरी नथी, परंतु बधा लोकोए પોતાના સંસ્કારનું ઘડતર કરવા માટે થોડું સંસ્કૃત જાણવું જોઈએ અને આ વિષયમાં રુચિ પણ ધરાવવી જોઈએ, જેનાથી સારા સમાજનું નિર્માણ થઈ શકે। આજ હું ખૂબ જ આનંદની અનુભૂતિ કરું છું। મારા ગુરુજનો અને માતા પિતાના આશીર્વાદથી આજે મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। આજે જે આ કાર્યક્રમ છે જે પદવીદાનનો કાર્યક્રમ છે, શાસ્ત્રી અને આચાર્ય કક્ષામાં જેણે બધાથી વધારે માર્ક પ્રાપ્ત કરેલા છે તેમનું વિશિષ્ટ અહીંયા સન્માન કરવામાં આવે છે અને આ પદવી જેને કૃતભૂરી પરિશ્રમ હોય છે તેને પ્રાપ્ત થાય છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। તમને કયા પ્રકારનો એવોર્ડ મળ્યો છે અને શા માટે? મને પુરાણ વિષયમાં એવોર્ડ મળ્યો છે। પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે ગુજરાતમાં। સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા કંઠસ્થીકરણ કરેલું છે અને ભાગવત જેવા પુરાણોનું ગુરુજી દ્વારા અધ્યયન કરવામાં આવેલું છે। કયા ગોલ્ડન કાંસ્ય કયો એવોર્ડ મળ્યો? વ્યાસ વિશિષ્ટ એ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલું છે।